પાટણ નાગરિક સહકારી બેંક લિમિટેડની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલે બહુમતી મેળવી વિજય હાંસલ કર્યો છે। વિરોધી પરિવર્તનશીલ પેનલ દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન બેંકમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। ત્યારે હવે નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન મહેન્દ્ર પટેલે વિરોધ પક્ષના ચૂંટાયેલા ડિરેક્ટરોને પડકાર ફેંક્યો છે કે તેઓ આગામી સમયમાં બેંકમાં થયેલા કૌભાંડો શોધીને સાબિત કરે અથવા પ્રજાની માફી માંગે। ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં આવેલ પ્રતિક મોલની લિફ્ટ મધરાત્રે અચાનક ટેકનિકલ ખામીના કારણે અધવચ્ચે જ ખોટકાઈ ગઈ હતી, જેમાં એક યુવક લાંબા સમય સુધી અંદર ફસાઈ જતા મોલના વહીવટદારો અને સિક્યુરિટી સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી। આખરે ફાયર બ્રિગેડની ટીમે સમય સૂચકતા વાપરીને 2 કલાકની જહેમત પછી લિફ્ટના દરવાજા ખોલીને યુવકનો જૂનાગઢની ગીર સોમનાથ જિલ્લાનો લાંબા દરિયા કિનારો છેલ્લા કેટલાય સમયથી ભારે ચર્ચાનો કેન્દ્ર રહ્યો છે। આ બંને જિલ્લાના વિવિધ દરિયાઈ કાંઠાઓ પરથી અવારનવાર બિનવારસી હાલતમાં કન્ટેનરો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે। ત્યારે ફરી એક વખત જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠા પરથી આવું જ એક રહસ્યમય કન્ટેનર મળી આવતા સ્થાનિક સુરક્ષા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆતના સામાન્ય વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। શહેરમાં વોર્ડ નંબર 2માં સમા વિસ્તારથી ખોડિયારનગરને જોડતા કેનાલ પર નવનિર્મિત બ્રિજ પાસેનો રોડ અને બોક્સ કરવટ સત્તાવાર રીતે ખુલ્લો મુકાય તે પહેલા જ ધસી જતા તંત્રની ભારે ફજેતી થઈ છે। પૃથ્વી સર્કલથી પોદાર સ્કૂલ તરફ જતો આ નવો બ્રિજ હજુ સુધી જાહેર જનતાના ઉપયોગ માટે ખુલ્લો પણ મુકાયો નથી। મહેસાણા શહેરમાં વરસાદ વિરામ લીધો હોવા છતાં મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી રહી છે। શહેરમાં વરસાદ ગયાને 4 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ પરા વિસ્તારથી સાંઈબાબા મંદિર પર પ્રદૂષણ પરા પાસે હજુ પણ રોડની સાઈડમાં વરસાદી પાણીના ખાબોચિયા ભરાયેલા જોવા મળી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મુખ્ય માર્ગ પર રોડ અને ફૂટપાથનું લેવલ યોગ્ય ન હોવાના કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી અને રસ્તાની બંને બાજુ નીચાણવાળા ભાગોમાં પાણીના મોટા ખાબોચિયા ભરાઈ ગયા છે। સુરત શહેરમાં 3 મુખ્ય ખાડીઓ ઓવરફ્લો થવાના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિનો આજે 3જો દિવસ છે। ભારે વરસાદ અને કુદરતી પ્રકોપના કારણે શહેરના અંદાજે 40% વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ત્રીજા દિવસે મોટા ભાગના રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી છે અને ધીમી ધારે ઓસરી રહ્યા છે, જેનાથી સ્થાનિક નાગરિકોએ આંશિક રાહતનો શ્વાસ લીધો છે। શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ટીયર ગેસ સેલ અંગેની પ્રેક્ટિસ થઈ રહી હતી, ત્યારે હેડક્વાર્ટરમાં સેલ છોડવામાં આવતા રિવરફ્રન્ટ પાસે આવેલા શિલાલેખ અને આસપાસના વિસ્તારોમાં તેની અસર થઈ હતી। કેટલાક વાહન ચાલકોની આંખોમાં બળતરાની ફરિયાદો ઉઠી હતી। અચાનક જ આંખમાં બળતરા થતાં ત્યાંથી પસાર થતા વાહન ચાલકોમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી અને લોકો રોડ ઉપર ઊભા રહી ગયા હતા, જેના વિડીયો પણ વાયરલ થયા હતા। કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ દાહોદ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોરના નિર્માણ કાર્યમાં થઈ રહેલા વિલંબની સમીક્ષા કરી હતી। આ પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂર્ણ થવાનો લક્ષ્યાંક હતો, પરંતુ 2026ના મધ્ય સુધી પણ કામગીરી અધૂરી રહેતા મંત્રીશ્રીએ ગંભીરતા વ્યક્ત કરી હતી। પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કાઠી ગામે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ₹1,61,500ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી છે। આ અંગે SRPFમાં ફરજ બજાવતા ગૃહસ્વામીએ હારીજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નવસારીમાં પુલના પાણી ઓસર્યા બાદ પણ વિજલપોરની એક 70 વર્ષ જૂની પ્રાથમિક શાળામાં ગંદકી અને કાદવનું સામ્રાજ્ય યથાવત છે। શાળામાં ભણવા માટે યોગ્ય વાતાવરણ ન હોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શાળામાં ગંદકી અને કાદવ હોવાથી વિદ્યાર્થીઓ વિજલપોરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાંઈબાબા અને હનુમાનજી મંદિરે પહોંચ્યા હતા। તેમણે વહેલી સવારે મંદિરમાં પ્રાર્થના કરી અને અસ્થાયી રૂપે ત્યાં જ અભ્યાસ શરૂ કરવાની ફરજ પડી હતી।